ઉપલેટાના વડેખડ ગામમાંથી માનવતાને શરમમાં મૂકી તેવી ઘટના સામે આવી છે। પોલિયોગ્રસ્ત દિવ્યાંગ રામભાઈ રબારીએ ગામના 4 શખ્સો પર પૈસા બમણા કરવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આક્ષેપ કર્યો છે। પીડિતનો દાવો છે કે જમીન અને પશુઓ વેચીને એકત્ર કરેલી રકમ લઈને આરોપીઓ ફરાર થઈ ગયા છે। રૂપિયા માંગતા જાનથી મારી નાખવાની અને પગ તોડી નાખવાની ધમકી અપાઈ હોવાનો પણ ગંભીર આક્ષેપ છે। હવે પીડિત ન્યાય માટે પોલીસના દરવાજા ખખડાવી રહ્યો છે। રામાભાઈ બાબુભાઈ મુસાર। તમે શું તમે જેને જેને પૈસા આપ્યા છે પૈસા લેવા જાવ તો શું જવાબ મળે શું કહેશો? જો પૈસા લેવા જાવ તો ધમકીઓ મારી જવાના આખોની। અને ઉપલેરામાં વડવાળા હોટલવાળા ભરતભાઈ એ લાખ રૂપિયા લઈ ગયા। હા 5-6 વર્ષ થઈ ગયા। પછી પાદી 3.5 લાખ રૂપિયા લઈ ગયો। પછી નગા પૂંજા કરાણા ગામ 6.5 લાખ રૂપિયા લઈ ગયો। તો જમીન લેવીને આપ્યો કે ટાઈમ થઈ ગયો ઘણો અને અટાણે લેવા તો મને બધા ગાયરું દે છે। બીજા પૈસા દુનિયા પણ માગું મારા કેન કરી નાખ્યો। પછી બધું તકલીફ મને બહુ છે। અટાણે હું આત્મહત્યા કરું અને મારા વાંહે કોઈ છોકરું નથી મારા વિરોધ અટાણે। પગમાં છે પોલિયો, એક પગમાં ઓલું આવી ગયું હતું, એનું નામ મને નથી આવડતું। કઈ રીતે પૈસા લઈ ગયા તમારી પાસે? ઉછીના લઈને હાથ ઉછીને મારા હગા હતા, મારા સંબંધી હતા, બધા હગા જ છે બધા। અત્યારે પૈસા લેવા જાવ તો શું કહે? તો ધમકીયું મારે ગયા, તને માર નાખો છો, તને આમ ગાયરું દેવાનું, મારે હલાય નહીં, હું હાલી ન શકતો એટલે પગ। પછી આ રામદોતપુરમાં હમણાં ઝાલણ ભૂરા પાંચ એના 5 રૂપિયા છે, લાખ રૂપિયા એને પાસે। અત્યારે કેવી તકલીફ છે તમારા પૈસાની? અરે પૂરેપૂરી, એ પંચું નથી, હું 5-5 ઉછીના લઈને ફરું છું। અને હું દવા એટલી ડૉક્ટર આમાં જાદુ ખુલશે જાદુ। તમારી માંગ શું છે? મને ન્યાય આપે, ન્યાય। પૈસા તમે લેવા જાઓ તો પૈસા માટે તમને કઈ કઈ ધમકી આપે? એ મારી નાખ્યું આમ છે ને, કોઈને ખબર પડશે ને, મરી જાય ને આમ છે ને, એટલે કાનમાં કરે ને દબાવવાનું કરે ને એવું કર્યા રાખે। પોલીસ ફરિયાદ કરી તમે? નથી કરી કોઈ દી, મેં ફરિયાદ તો કોઈ દી કીધી નહીં, મારે માથે કરી હોય, મીક વાને કોઈ માથે કરી નથી આટલી ઉંમરમાં। એવું છે ભાઈ। હવે પૈસા માટે શું કરશો તમે? પૈસાનો જે હું આત્મહત્યા કરી જાય, બીજું શું કરું? તમે કયો એમ કરી। હું બે પૈકી ભાઈ, હું મારે ઓરિજિનલ જ છે। આપણે કોઈનું ખરાબ કર્યું ને કોઈનો પૈસો લીધો, મારા બધાય લઈ ગયા। હવે બધાનો હિસાબ થાય, નાના મોટા કોઈ પણ આપણા પાસે માગતા હોય તો એ કહે આપણે દઈ દઈએ। મારા પૈસા હવે દઈ દો અને ઊંચાય છે નીચાય છે બધાનું નામ ખુલશે, પથારી ફેરવી દે।